આપણે વિચાર્યું નહોતું કોઈ દિવસ કે આપણે આવું કાંઈ માઇક કે હાથે લઈશું, પરંતુ માતાજીની દયાથી જોઈ લ્યો આ માઇક આપણી પાસે છે. ફાઇનલી આપણે આ માઇક લઈ લીધેલું છે. તો મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. અને તમે લોકો વિચારતા હશો કે હું ક્યાં નીકળી ગયો છું સીધો જ ગાડીમાં, બરાબર? તો આપણે અત્યારે જઈએ છીએ આપણા માટે સારું એવું માઇક લેવું. આપણે ઘણા સમયથી પ્રોબ્લેમ થતો હતો, બહારની સાઈડ આપણે રેકોર્ડિંગ કરવાનું જાજુ હોય, બરાબર? પ્રોબ્લેમ થતો હતો સાઉન્ડ નો, બરાબર છે, કે અવાજ પ્રોપર નો આવે, બરાબર? આપણે જે કઈ પણ બોલતા હોય એનો અવાજ આવતો નહોતો પ્રોપરલી, બરાબર છે. તો એ સાઉન્ડ ના પ્રોબ્લેમ ના લીધે હવે આપણે અત્યારે જઈએ છીએ માઇક લેવા માટે. સારું એવું માઇક લેવાના છીએ, બરાબર છે. અને કોઈ પણ તમે કન્ટેન્ટ ક્રિએશન ની જર્નીમાં હોય તો તમને ખબર જ હશે કે માઇક લેવું અમુક સમયે જરૂરી બની જતું હોય છે, બરાબર છે. કેમ કે અવાજ સારો ન આવતો હોય ને તો વિડીયો જોવાની મજા નથી આવતી, બરાબર? તમને ખબર જ હશે, જો તમે આપણો ફર્સ્ટ વ્લોગ જોયો હોય, ફર્સ્ટ વિડીયો, બરાબર, તો એ ફર્સ્ટ વિડીયોમાં ઘણા સાઉન્ડ એવા છે જે આવતા નથી, બરાબર છે. પણ તમારા બધાનો સપોર્ટ એટલો મળ્યો ને કે એ વિડીયો હજી ચાલે છે. હાલમાં એ વિડીયો ઉપર સારા વ્યૂઝ આવે છે, બરાબર છે. તો એ વિડીયો આપણો ફર્સ્ટ વિડીયો હતો, એ ચાલી ગયો, હજી ચાલે છે. અને એમાં તમે એ વિડીયો માટે તમે નોટિસ કરજો કે સાઉન્ડ પણ પ્રોપર નથી આવતો, બરાબર છે. બેકગ્રાઉન્ડ નો સાઉન્ડ ને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને બધું મિક્સ થઈ ગયું છે, બરાબર? નિર્માણ કર્યું છે એવો વિડીયો પણ અપલોડ કરી દીધો અને એ વિડીયો પણ હાલી ગયો છે. અને એની ઉપર પણ તમારી દયાથી સારા વ્યૂઝ છે, બરાબર છે. અને બીજી વસ્તુ એ છે કે આપણે અત્યારે જઈએ છીએ માઇક લેવા માટે, બરાબર? તો અત્યારે આપણે ક્યાં જવાના છીએ એ તો સિક્રેટ છે, બરાબર? કે કઈ જગ્યાએથી લઈશું એ વસ્તુ સિક્રેટ છે. બધું તમને આગળ બતાવીશ કે ક્યાંથી આપણે શું લેવું, બરાબર છે. અને હવે આગળ હું તમને જઈને બતાવીશ કે આપણે ક્યાં જઈએ છીએ અને કયું માઇક લઈએ છીએ, બરાબર? પહોંચી ગયા છીએ રાજકોટમાં. માઇકની આપણે પહેલા તો લાઈવ ટેસ્ટિંગ કરશું અને પછી આપણને જે યોગ્ય લાગે આપણા પર્પઝ પ્રમાણે એ આપણે લેવાનું, બરાબર? અહીંયા સિટીમાં આવ્યો એટલે સીટ બેલ્ટ બાંધી રાખ્યો છે, કેમ કે અહીંયા સિટીમાં ને પોલીસ વાળો હોય તો આપણને ઘડી ઘડી છે ને હાથ ઊંચા ન કરે, બરાબર? એટલા માટે આપણે સીટ બેલ્ટ બાંધી દીધો છે. અને બીજું, આપણે વ્લોગિંગ કરીએ છીએ એટલે વ્લોગિંગ માટે મારે મોસ્ટ ઓફ બારે શૂટિંગ કરવાનું હોય, આઉટડોર, બરાબર? તો આઉટડોર શૂટિંગ કરવા માટે છે ને આપણે જે કોઈ પણ બેસ્ટ નોઇઝ કેન્સલેશન વાળું માઇક હોય ને એ લેવું પડે, બરાબર? તો એના માટે થઈને જ આપણે માઇક લેવું પડે એમ છે, બરાબર છે. બાકી ઇન્ડોરમાં તો કઈ પ્રોબ્લેમ આવતો નથી. ઇન્ડોરમાં આપણે ગમે તે માઇક, આ અત્યારે તો આઈફોનનું જે આવે ઇનબિલ્ટ માઇક એ જ આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર છે. મોબાઈલ દ્વારા શૂટિંગ કરું છું. તો જો તમારી પાસે સારું માઇક હોય ને તો તમારે એડિટિંગમાં એટલો ટાઈમ તમારી પાસે બચે છે, બરાબર? એટલા માટે થઈને આપણે માઇક લેવું પડશે, બરાબર? ચાલો. ચાલો. A few moments later. ચાલો ગાઈઝ, જોઈ લ્યો, ફાઇનલી આપણા હાથમાં માઇક આવી ગયું છે. જોઈ શકો છો તમે, લાર્ક M2 મોડલ છે.
બરાબર. ફાઇનલી આપણે આ માઇક લઈ લીધેલું છે, આપણી ગાડી છે. ચાલો, આપણે વિચાર્યું નહોતું કોઈ દિવસ કે આપણે આવું કાંઈ માઇક કે આ તે લઈશું, પરંતુ માતાજીની દયાથી જોઈ લ્યો આ માઇક આપણી પાસે છે. બરાબર. હવે આપણે જે કોઈ પણ વિડીયોના હાથે શૂટિંગ કરશું એમાં તમને સાઉન્ડ ક્વોલિટી મળવાની છે સુપર. બરાબર. હજી આનું ટેસ્ટિંગ બાકી છે. બરાબર. આપણે ટેસ્ટને હાથે બધું કરશું. રેડી. આ છે M2. બરાબર છે. ચાલો આપણે આને ઓપન કરી નાખીએ. પહેલાં તો આપણે આ મળે છે આમ. રેડી. આમાં સ્ટીકર્સ ને એવું બધું છે. બરાબર છે. લેટ્સ વી આર હિયર ફોર યુ હોલી લેન્ડ. બરાબર છે. આ બુક્સ ને આ બધું આપણે રાખશું સાઈડમાં. બીજું આવે છે આ માઇક. રેડી. તો આ મેં પહેલેથી જ ઓપન કરી નાખ્યું હતું એટલે આનો કાગળ પણ ફાટી ગયો છે. બરાબર. જો આવી રીતના બે માઇક આવે છે આની અંદર. પછી એક આ રિસીવર છે. તમારી પાસે કેમેરો છે તો એનું રિસીવર છે. બરાબર છે. આની અંદર આવી રીતના આવે છે. અને આ આપણા બે માઇક છે. બરાબર છે. કોઈન સાઇઝ છે. આ નાના એવા સિક્કા જેવડી સાઇઝ છે. તમે જોઈ શકો છો આ રીતનું માઇક છે. આની પાછળ આ જે છે આ મેગ્નેટ આવે છે. અને તમે આ રીતે અટેચ કરી શકો છો. રેડી. ચાલો, આ રીતે અહીંયા રહી જાય. અને અત્યારે તમને જે સાઉન્ડ આવી રહ્યો છે એ તમને માઇકમાંથી આવે છે. બરાબર છે. હવે હું તમને આ ગ્રીન લાઇટ ઓફ કરી અને કેવો સાઉન્ડ આવે છે એ બતાવું. ચાલો, આ બ્લુ લાઇટ થઈ ગઈ છે. આમાં તમને કદાચ નોઇસ આવતો હોય છે થોડો ઘણો. બરાબર. અને હવે નોઇસ કેન્સલેશન પાછું ચાલુ કરીને તમને સાઉન્ડ સંભળાવી દઉં. જોઈ લો, પાછી ગ્રીન લાઇટ થઈ ગઈ છે. હવે તમને નોઇસ કેન્સલેશન નોઇસ નહીં આવતું હોય, ખાલી મારો જ અવાજ આવતો હશે. બરાબર. ચાલો, આ રીતનું આપણું માઇક છે. તો ચાલો, આ આપણો સાઉન્ડ આપણો માઇક સાથેનો અવાજ છે. અને હવે તમને હું વગર માઇકનો અવાજ સંભળાવીશ. ચાલો ગાઈઝ, હવે તમને જે અવાજ આવે છે આ વિધાઉટ માઇકનો અવાજ છે. અત્યાર સુધી તમને જે સંભળાતો હતો એ માઇક સાથેનો અવાજ હતો. હવે હું તમને પાછો જે અવાજ સંભળાવીશ એ માઇક સાથેનો હશે. ચાલો, 3, 2, 1. બરાબર. અત્યારે તમને આ જે સાઉન્ડ આવે છે માઇક સાથેનો અવાજ છે. તો હવે તમને ડિફરન્સ ખબર પડતી જ હશે. અને પાછું હું તમને નોઇસ કેન્સલેશન ચાલુ છે, હવે તમને ઓફ કરીને બતાવીશ. ચાલો, બ્લુ લાઇટ થઈ ગઈ છે આમાં. અને હવે અત્યારે તમને જે આવે છે એ નોઇસ કેન્સલેશન નોઇસ પણ સાથે આવતું હોય છે. નોઇસનો અવાજ પણ આ નોઇસની સાથેનો અવાજ છે. બરાબર. બોક્સની અંદર બીજું શું શું છે એ તમને હું બતાવીશ. આની અંદર છે આ પાઉચ. આ પાઉચની અંદર આપણે માઇકની ઉપર લગાવવાના આવે છે, જેનાથી તમારે અવાજની સાથે હવા જે જતી હોય ને એને આ ફિલ્ટર કરે. આ ફિલ્ટર છે. આ બે ફિલ્ટર છે. અને બીજી આ દોરી છે. એક આપણે આ ચાર્જિંગ ટાઈપનો કેબલ, જો આ કેમેરાનો કેબલ છે, બે બાજુ ઓક્સ ટાઈપનો. આટલું થઈ ગયું. બરાબર. આ ફિલ્ટર આપણે નાખી દઈએ, અત્યારે કાંઈ જરૂર નથી. આની સાથે મેગ્નેટવાળી. બરાબર છે. આ મેગ્નેટિક દોરી છે. ચાલો, આનો યુઝ શું છે એ પણ તમને બતાવો. અને પહેલાં તો આપણે ઓપન કરી નાખશું. નેકલેસ છે. અને તમે નાનો મોટો ઉપર નીચે કરી શકો છો. બરાબર છે. જો આ નેકલેસ છે. અને તમારે અમુક કપડાં એવા હોય અને એમાં આ રીતે તમારે કપડાં એવા હોય તો એમાં તમે આ ઉપયોગમાં લઈ શકો છો. બરાબર છે. ચાલો, આપણે તો આને છે ને ટી શર્ટમાં જ બરાબર છે. અને કદાચ તમારી પાસે જો આ મેગ્નેટ ખોવાઈ જાય તો પણ આ માળા તમને કામ આવવાની છે. બરાબર. ચાલો, આપણે આને સાઈડમાં રાખી દઈશું. તો હવે આપણા જે કોઈ પણ વિડીયોઝ આવશે એમાં તમને સાઉન્ડ ક્વોલિટી સારી મળશે અને અવાજને બધું બરાબર છે.
તો અત્યારે સાંજનો સમય હતો, જોઈ કેવું વ્યૂ છે અહીંનું, બરાબર છે. તો આપણે અગાસી ઉપર આવ્યા હતા, કીધું આજે આપણે બારે શૂટિંગ કરીએ, કેમ કે અંદર જે શૂટિંગ કરીએ ને આમ થોડુંક બોરિંગ થઈ જાય, બરાબર છે, ન મજા આવે જોવાવાળાને. તો અત્યારે તમને સાઉન્ડ અને વ્યૂ બધું જ બતાવ્યું. અને આપણે જો આ સેટઅપ છે, આપણું ગિમ્બલ છે, DJIનું જ ગિમ્બલ છે, આપણું ટ્રાયપોડ છે, બરાબર છે. આ હેવી ટ્રાયપોડ છે. અહીં કંઈક મારે આવ્યું હતું 1800 રૂપિયા આજુબાજુ આવ્યું હતું. આ ગિમ્બલની તો તમને ખબર જ છે, 12 આજુબાજુ આવ્યું હતું. અને આ આપણું આજનું લાર્ક M2, બરાબર છે. તો આ બધું આપણું ઇન્વેસ્ટમેન્ટ જ છે. હવે તમે કહેજો કે તમને સાઉન્ડ કયો સારો લાગ્યો. આપણે મોબાઈલનો સાઉન્ડ પણ સારો છે, મોબાઈલના માઇકનો પણ, અને આ આપણે સ્પેશિયલ ખર્ચો કર્યો છે સ્પેશિયલ તમારા માટે. તો તમે કહેજો. મોબાઈલમાં મિત્રો શું થતું હતું કે મોબાઈલમાં તમે કોઈ પણ વિડીયો ઉતારતા હોય, બરાબર છે, એમાં બોલતા હોય, એમાં તમારે જોરથી બોલવું પડે. પણ આ જે માઇક છે એમાં તમે તમારી રીતે નોર્મલ બોલો, નોર્મલમાં વાત કરો ને તો પણ સારો અવાજ આવે, બરાબર છે. એટલે તમારે રાડો પડતી નથી. અને બીજું, તમારે જે અમુક ઘોંઘાટ આવતો હોય ને અવાજ ફાટવા માંડે ને એવું પણ આમાં નહીં થાય, બરાબર છે. તો 2-3 બેનિફિટ. M2નો તમને એક્સપિરિયન્સ કરાવ્યો, કહેજો કે તમને M2 કેવું લાગ્યું, બરાબર છે. આની પહેલાં જ્યારે હું નોર્મલી શૂટ કરતો હોય, બરાબર છે, આ મારો આ સ્ટુડિયો છે આપણો, તો અહીંયા આપણે નોર્મલી શૂટ કરતા હોય ને તો શું થતું હોય કે આ રૂમમાં છે ને રૂમ છે ખાલી, તો અહીંયા પડઘા પડે છે, તો પડઘાઓનો સાઉન્ડ ને એવું બધું પણ આવતું હોય છે, બરાબર. પણ હવે તમે તફાવત જોઈ શકો છો. ગ્રીન લાઇટ ઓન છે, બરાબર, કે આમાં કઈ રીતનું તમને સાઉન્ડ સાંભળવા મળે છે. આજના માટે ફક્ત આટલું જ. તમે જો નવા ક્રિએટર છો તો તમારે આટલું મોંઘો ખર્ચો શરૂઆતમાં કરવાની કાંઈ જરૂર નથી. હા, તમારી પાસે બજેટ હોય તો તમે આ વસ્તુ તરફ જઈ શકો છો. તો તમને એનું બેનિફિટ એ મળશે કે તમે એડિટિંગ ને એ બધું કરશો ને તો એમાં તમારે આજે સાઉન્ડનું એડિટિંગ ને કરવાનું આવે ને એમાં તમારે ઘણો બધો ટાઈમ બચી જવાનો છે, બરાબર. તો આજના માટે બસ આટલું જ. કાલે મળીશું નેક્સ્ટ બ્લોગની અંદર. ટાટા, બાય બાય.